નમસ્કાર, આપની સાથે હું છું લવલીન અને બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું। દાહોદના ઝાલોદમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। નોંધનીય છે કે 31 ડિસેમ્બર આવી રહી છે, તેને લઈને ઝાલોદ પોલીસ સક્રિય થઈ છે। ડીવાયએસપી દ્વારા દરેક ચોકી ઉપર પોલીસ સ્ટાફ મૂકવામાં આવ્યો છે। અસામાજિક તત્વો પર પોલીસની બાજ નજર છે। અસામાજિક તત્વો પર પોલીસે કડક કાર્યવાહી પણ કરવા માટે સતત અગ્રસર જોવા મળી રહ્યા છે। તો દાહોદના ઝાલોદમાં અલગ અલગ ઝોન પર પોલીસ ચોકી પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે। 31 ડિસેમ્બરને લઈને ઝાલોદ પોલીસ સક્રિય થઈ છે। પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। અસામાજિક તત્વો પર નજર રાખવામાં આવી રહી છે। દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકના આદેશથી ઝાલોદ ઝોનમાં ડીવાયએસપી દ્વારા દરેક ચોકી ઉપર પોલીસ સ્ટાફ મૂકીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે। કોઈપણ અસામાજિક તત્વો ડિસેમ્બર મહિનામાં બદલાતા વર્ષની ઉજવણીના પ્રસંગે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફેરી ન કરી શકે તે માટે ઝાલોદ પોલીસ સક્રિય થઈ છે। હાલમાં જે 31 નો તહેવાર આવી રહ્યો છે તે અંતર્ગત ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે આવેલ ધવડિયા ચેકપોસ્ટ ખાતે 24 અવર્સનું ચેકિંગ હાથ ધરવામાં આવનાર છે। તેમજ ઝાલોદ ચેકપોસ્ટની ટૂટી કંકાઈ ચેકપોસ્ટ, બીજી ગરાડુ ચેકપોસ્ટ પર પણ આ જ પ્રકારનું વાહન ચેકિંગ હાથ ધરવામાં આવનાર છે। જે અંતર્ગત દાહોદ જિલ્લામાં પ્રવેશવાના અગત્યના જે ચેકપોસ્ટ ઉપર છે ત્યાં પોલીસ અધિક્ષક શ્રી આપેલ સૂચના મુજબ સતત વાહન ચેકિંગ કરવામાં આવી રહેલ છે। હાલમાં જે 31 નો તહેવાર આવી રહ્યો છે તે અંતર્ગત ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે આવેલ ધવડિયા ચેકપોસ્ટ ખાતે 24 અવર્સનું ચેકિંગ હાથ ધરવામાં આવનાર છે। તેમજ ઝાલોદ ચેકપોસ્ટની ટૂટી કંકાઈ ચેકપોસ્ટ, બીજી ગરાડુ ચેકપોસ્ટ પર પણ આ જ પ્રકારનું વાહન ચેકિંગ હાથ ધરવામાં આવનાર છે। જે અંતર્ગત દાહોદ જિલ્લામાં પ્રવેશવાના અગત્યના જે ચેકપોસ્ટ ઉપર છે ત્યાં પોલીસ અધિક્ષક શ્રી આપેલ સૂચના મુજબ સતત વાહન